નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. દોસ્તો, આજે અહીંયા થોડી એવી કંપનીઓ વિશે ડિસ્કસ કરવી છે આપણે, જેણે ખરેખર અને લગાતાર સારા રિટર્ન આપીને રોકાણકારોના દિલ જીતી લીધા છે. પરંતુ ત્યાર પહેલા અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. ચર્ચાની સૌથી પહેલી કંપની છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ્સ લિમિટેડ. આ કંપનીએ ઓક્ટોબર 2018માં માર્કેટમાં લિસ્ટિંગ થયા પછી એટલે કે લગભગ 7.5 વર્ષમાં 2775% રિટર્ન રોકાણકારોને આપીને રોકાણકારોના સાચા અર્થમાં દિલ જીતી લીધા છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આપણે આંકડામાં જો સમજીએ ને તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 1742 કરોડ હતું તે ત્યાંથી વધીને 2119 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 244 કરોડથી વધી 303 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 190 કરોડથી 228 કરોડ, ત્યાંથી 357 કરોડ, ત્યાંથી 527 કરોડ થઈ અને 748 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 50% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 40% છે. સ્ટોક પ્રાઇસ CAGR 1 વર્ષનો 56% છે. છેલ્લા 1 વર્ષમાં 56% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 79% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 76% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 37 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2512 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ લગભગ નહીવત કહી શકાય. માર્કેટ કેપ 33,573 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,931 રૂપિયા છે. 52 વીક હાઈ 3,538 રૂપિયા સુધી બનેલો છે. પી રેશિયો 45 છે. ROCE 43% છે અને ROE 32% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 0.47, લગભગ અડધો ટકો કહી શકાય. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.50% છે. FII પાસે 3.51% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 1.70% છે અને પબ્લિક પાસે 20.32% હોલ્ડિંગ છે. ડિફેન્સની આ કંપનીએ કન્સિસ્ટન્ટ રીતે વળતર રોકાણકારોને આપ્યું છે. આગળની કંપની છે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. કંપની પેટ્રોલિયમ પેદાશ રિફાઇન કરે છે તથા લુબ્રિકેટ્સ ઓઇલનું ઉત્પાદન પણ કરી રહી છે. માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ. સેલિંગમાં વધારો નથી બતાવી શકી કંપની, પરંતુ એક્સપેન્સ ઘટાડીને જે નેટ પ્રોફિટ 476 કરોડ હતો તે ત્યાંથી વધારીને 1422 કરોડ બતાવ્યો છે અને કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ TTM 1349% બતાવી દીધો છે કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1966 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 10,960 કરોડ છે. માર્કેટ કેપ 16,802 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,128 રૂપિયા છે. 52 વીક હાઈ 1,160 રૂપિયા બનેલો છે. પી રેશિયો 5.42 છે. ROCE 35% છે. ROE 32% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.71% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ખાસ તો આ કંપનીનો સ્ટોક પ્રાઇસ CAGR સમજવા જેવો છે. 1 વર્ષનું રિટર્ન 83% છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 56% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 60% છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન આની સરખામણીએ ન આવે. આ છે ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટનો પાવર. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 67.29% છે. FII પાસે 12.60% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 2.11% છે અને પબ્લિક પાસે 18% હોલ્ડિંગ છે. આ કંપનીએ લગાતાર સારું વળતર આપ્યું છે. આગળની કંપની છે થંગામિલ જ્વેલરી લિમિટેડ. કંપનીના પોતાના શોરૂમની એક આખી શૃંખલા છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં. સોના, ચાંદી, ડાયમંડ જ્વેલરી બનાવીને તેનો વેચવાનો બિઝનેસ કરે છે કંપની. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ
તો માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવવાનું હજુ બાકી છે, પરંતુ જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 1132 કરોડ હતું તે ત્યાંથી વધી 2406 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 48 કરોડથી વધી 105 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 39 કરોડથી 80 કરોડ, ત્યાંથી 123 કરોડ થઈ 240 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે અને ટીટીએમ 110% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 31% છે અને ટીટીએમ 56% છે. સ્ટોક પ્રાઇસ જોઈએ ને તો 5 વર્ષનો 68% છે, 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 99% છે અને 1 વર્ષનો સ્ટોક પ્રાઇસ 98% છે. આમાં પણ એક વાર તો એમ કહેવું જ પડે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન આની તોલે ન આવી શકે. રિઝર્વ તથા બોરોવિંગ ઇક્વલ છે. માર્કેટ કેપ 12,295 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 3,956 રૂપિયા છે. 52 વીક હાઈ 4,389 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 50 છે. આરઓસીઈ 13.70% છે અને આરઓઈ 15% છે. ડિવિડન્ડ yield 0.32% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે જેની પાસે રો મટીરિયલ ગોલ્ડ છે. આગળ એક સજ્જન ડેલ્ટા કોર્પ વિશે માહિતી આપવા કહે છે. ગેમિંગ ઉદ્યોગનો બિઝનેસ કરતી આ કંપની છે અને ભારત સરકારે ગેમિંગ ઉદ્યોગ પર તોતિંગ કહી શકાય તેવો ટેક્સ નાખી દીધો હોવાથી કંપનીનો પ્રોફિટ ઘટે તે સ્વાભાવિક છે અને બન્યું છે પણ એવું જ. સૌથી પહેલા તો એફઆઈએ તથા ડીઆઈએ એક્ઝિટ લેવાનું ચાલુ કરી દીધું અને માલ પબ્લિકને પધરાવી દીધો છે. પબ્લિકનું હોલ્ડિંગ 63.68% થઈ ગયું છે. એક સમયે ડીઆઈનું હોલ્ડિંગ 18% હતું, જે આજે ઘટીને 0.5% પણ નથી રહ્યો, 0.24% બચ્યું છે. જો કે ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 14 કરોડ હતો ને 3 મહિના પહેલા, તે માર્ચ 2024 ક્વાર્ટરમાં વધીને 16 કરોડ થયો છે. તેમ છતાં જો આપની બાઇંગ પ્રાઇસ આવે ને તો એક્ઝિટ લઈ લેવામાં સમજદારી છે તેવું સમજીને ચાલવું જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.